નમસ્કાર મિત્રો. તો હેને અત્યારે વાગ્યા હે બે વાગ્યા હે ને આપણે ક્યાં જઈએ ખબર આ ઘટનું આ કોણ આપણે જઈએ સાળંગપુર આપણે હનુમાન બાપા એટલે પાછું આમ જો વારી વખતે મને નડે આનું શું કરવાનું થાય તમે કયો એટલે જવા દઉં આ વખતે. તો આપણે જઈએ સાળંગપુર બરાબર હનુમાન બાપાના દર્શન કરવા, કેમ કે આજે છે શનિવાર. 12 વાગ્યા પછી વાર બદલી જાય ને એકચ્યુઅલીમાં. તો આજે છે શનિવાર, આપણે હનુમાન બાપાના દર્શન કરીશું. અને આપણે શું લઈને જઈએ છીએ તમને ખબર છે? આપણી બદુડી બરાબર. તો ચાલો હવે અમે ધીરે ધીરે નીકળીએ. આપણે સવારના દર્શન કરવાના છે હનુમાન બાપાના, બરાબર છે. તો આપણે પહોંચી ગયા ચોટીલા એટલે કે માતાજી ચામુંડમાના ધામમાં. તો મિત્રો આપણે એને સાળંગપુર જવા માટે રૂટ કયો લીધો ખબર? રાજકોટથી ચોટીલાથી છાસિયાથી વિછિયાથી પાળિયાદ ને પાળિયાદથી બોટાદ ને બોટાદથી સાળંગપુર. તો આપણો રૂટ ઈ રહે બરોબર. અત્યારે આપણે પહોંચ્યા ચોટીલા, તો હવે આપણે ડાયરેક્ટ સાળંગપુર જઈને મળીશું. ચાલો. 2 hours later. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા સાળંગપુરમાં અને ચાય પી લીધી. એ કોની ખબર? રજવાડીની ચા પીધી. ભાભલા પાસે ઘડીક બેહું તું. ક્યાં ગયો ભાભલો? દેખાતો નથી આ બધી પબ્લિકના લીધે. પણ એ ભાભલા પાસે બેહું હતું પણ ન બેસી ગયા. અહીંયા પબ્લિક બહુ વધારે હતી. મેં કીધું રહેવા દો, કેન્સલ. તો આપણે સાળંગપુર પહોંચી ગયા. એને આ છે મંદિર. જો આ પાછળ મંદિર દેખાય. અત્યારે હજી ખુલ્લું નથી. આપણે પહોંચી ગયા હતા ટૂંકમાં 5:30 વાગે જ અહીં પહોંચી ગયા હતા સાળંગપુરમાં. પણ મંદિર ખુલ્લું નહોતું તો આપણે ઘરે આટા ફેરા કર્યા. અને હવે મેં કીધું મંદિર ખુલવાની તૈયારી. અત્યારે વાગ્યા છે 6 બરાબર છે. તો હવે આપણે મંદિર ખુલે એટલે દર્શન કરી લઈએ હનુમાન બાપાના. તો મિત્રો આપણે પાર્કિંગ થઈને અંદર આવી ગયા છીએ. ધીરે ધીરે અંદર જઈએ. તો મિત્રો અત્યારે હે ને 6 ને કંઈક 5-10 મિનિટ જેવું થયું છે. અત્યારમાં સવારની પબ્લિક જોવો તમે ખાલી. તો મિત્રો તમે જોઈ શકો કેવડી લાંબી લાઈન છે અહીંયા દર્શન કરવા માટેની. જો આ જેન્ટ્સની લાઈન, ઓલી બાજુ લેડીઝની લાઈન છે. નામ પડે જગમાં હે યાદ આવે હનુમાન. નમુ તને આજ નમુ હનુમાન. જય કપીશ્વર કેસરી નંદન સાળંગપુર ના નાગ રાખજે લાજ નમુ હનુમાન. તો મિત્રો આપણે મસ્ત એવા દર્શન કરીને નીકળી ગયા એ બહાર. ક્યાંથી? એક્ઝિટથી બરોબર છે. આપણે બહાર નીકળી ગયા છે. આપણે દર્શન કરી લીધા બરોબર. ટૂંકમાં આ મંદિર હે ને સવારમાં 6 વાગે આજુબાજુ ખુલે, રાતે 9 વાગ્યા સુધી ખુલ્લું હોય. બપોરે બ્રેક હોય, 12 થી 3:15 સુધી બ્રેક હોય. બપોરે બ્રેક હોય, બાકી ખુલ્લું હોય મંદિર. 9 વાગ્યા સુધી હોય, સવારે 6 વાગે ખુલે બરોબર. અને જો અહીંના ઇતિહાસની વાત કરીએ ને મિત્રો, તો ઇતિહાસ કંઈક એવો હોય. બોટાદ જિલ્લાના બરવાળા ગામ નજીક છે ને સાળંગપુર ખાતે આ મંદિર આવેલું છે. આ મંદિર છે ને અંદાજે 250 વર્ષ પહેલાં અહીંયા સ્થાપના થઈ હતી આ મંદિરની. સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપાલાનંદ સ્વામી હતા ને જેઓએ અહીંના પાયા નાખ્યા હતા. ભોજનાલય પણ આવેલું છે. શું કહે 24 કલાક તમે અન્ન ક્ષેત્ર આવેલું. 24 કલાક તમે શું કહે ગમે ત્યારે આવો, ખુલ્લું જ હોય એમ 24 કલાક. તો ચાલો મિત્રો આપણે હવે આગળ જઈએ, જોઈએ કઈ રીતનું હોય. આપણે આવી ગયા છીએ અંદર. અહીંયા સ્ટોર છે સાળંગપુરમાં મંદિરની પાસે જ અંદર સ્ટોર છે મંદિરમાં જ. ત્યાં બધી વસ્તુઓ મળે છે. અહીંના ટી-શર્ટ છે સાળંગપુરના હનુમાનજીના, કોઈ તેલ, આ તે મૂર્તિ, બધી પ્રકારની વસ્તુઓ અહીંયા મળે છે. બહુ સુંદર. મેં આગળ જ જોઈ. બહુ સરસ. જવું તમે છે ને બાકી ખૂબ જ સરસ. જો મિત્રો તમે જોઈ શકો અહીંયા હે ને એવી રીતના મીન્સ કે આ મૂર્તિ છે. આપણે અહીંયા ઓલું સ્ટોર હતો ને એની બાજુમાં જ અહીંયા હાથમાં હે ને નારિયેલ ધરવાનું. મીન્સ કે ઓલી બાજુ હાથમાંથી નીકળે અને મીન્સ કે 2 ભાગ કરીને 1 ભાગ નીકળે બહાર, 1 ભાગ અંદર ધરાઈ જાય એ રીતનું. મિત્રો આપણે નારિયેલ લઈ લીધું હોય. આપણે પણ શું કહેવાય પ્રસાદ ચડાવીશું. જોજો કઈ રીતનું આવે, આખી તમને પ્રોસેસ સરખી બતાવું. જો મિત્રો અહીંયા મેં નાખ્યું, મંદિર ધર્યું. જો આ પ્રસાદ.
આ છે અતિથિ ભવન, જ્યાં એસી નોન એસી બધા રૂમની સુવિધા છે અહીંયા સાળંગપુર ખાતે જાય મંદિરની નજીક. આ છે મંદિર, આ છે અતિથિ ભવન, બરોબર છે. ટૂંકમાં હાવ શું કહેવાય મામૂલી ભાવે એમ. મિત્રો આ જો તો ખરે ખાલી અતિથિ ભવન છે કે કંઈ આમ ઓલી બુર્જ ખલીફાની વાળી આમ કોઈ મોટી એવી કોમર્શિયલ બિલ્ડિંગ હોય એવું કામકાજ છે અહીંનું. તમે જોઈ શકો, બહુ સરસ એમ. અને તમને દેખાડું એક મસ્તીની વસ્તુ તો જોઈ શકો છો આપણા હનુમાન બાપાની મૂર્તિ. તમે આ તો જોઈ જઈએ ઘણે ઠેકાણે સ્ટેટસોમાં ને ફોટાઓમાં ને ત્યાં આપણે આ મીન્સ કે આ મંદિર હે, મંદિરની સામે જ અહીંયા જ આવેલી છે મૂર્તિ, બરોબર હે. તો મિત્રો આ સાળંગપુરના મંદિરે છે ને હંધેથી વધારે શનિવારે અને મંગળવારે બહુ વધારે ટ્રાફિક હોય છે. આજે છે શનિવાર, આપણે શનિવાર જોઈને જ આવ્યા. મેં કીધું આપણે જવાનું થાય જ છે, એમાં કંઈ વાત નથી, બરોબર હે. અને આ મંદિરની આમ ખાસ મીન્સ કે વધારે પડતું છે ને મહત્ત્વ એ છે કે ભૂત પ્રેત અને એવું બધું શું કહેવાય એને બાધાઓ માટે વધારે જાણીતું છે. અને બહુ દૂર દૂરથી, એવું જ નહીં કે ગુજરાતથી નહીં, બહુ આઘા પહેલાંથી પણ ઘણા લોકો આવે એમ. અને મિત્રો આ જો મંદિરની વાત કરીએ ને તો હે ને અમદાવાદથી 150 જેવું આનું શું કહેવાય અંતર છે, અને રાજકોટથી 135 જેવું, અને ભાવનગરથી 80 કિલોમીટર જેવું એટલું અંતરે આવેલું આ મંદિર સાળંગપુરનું, બરોબર. બોટાદ જિલ્લામાં આવેલું છે. બહુ ખૂબ જ એમ અહીંયા તમે એકવાર જરૂરથી અહીંયા એને દર્શન કરવા આવવું જોઈએ, મારું કહેવું એમ. હું જો કે અહીંયા પહેલી વાર જ આવ્યું અહીંયા, ખોટું ન બોલાય આપણે, તો ખૂબ આમ મજા આવી ગઈ એવું છે. વાતાવરણ બહુ સરસ એમ, તમને બહુ સારું ફીલ થાય. એકવાર અહીં જરૂર દર્શન કરવા તમે આવો એમ. તો મિત્રો આપણે શાંતિથી મસ્તીના દર્શન કરી લીધા છે, અને સાળંગપુરનું અહીંનું શું કહેવાય પ્રસાદનું જળ છે એ પણ લઈ લીધા 2 બોટલ. અને હવે આપણે ધીરે ધીરે અહીંયા ક્યાંક મસ્તીનો નાસ્તો કરીને પાછા આપણે રાજકોટ ભેગા થવાના છીએ. મસ્તીનો નાસ્તો કરીને પાછું આપણે અહીંથી નીકળી જવાનું છે રાજકોટ, કેમ કે આપણે કોઈ ન વાંચવે રાજકોટ સિવાય, એ ફાઇનલ વસ્તુ એમ. મારો એક ભાઈબંધ મળી ગયો છે અહીંયા, તમે જોઈ શકો. ટૂંકમાં જતા હતા ને ત્યારે ન ભેગું થયું ભીડમાં, મેં તમને ન કીધું. આ વખતે મળી ગયા. રસ્તા ચાબા પીધી ને, નહીં પીધી, એવી રીતના હે. તો ચાલો હવે આપણે જઈએ. ને આપણે એવું વિચાર્યું કે અહીંયા સાળંગપુરમાં નાસ્તો નથી કરવો અત્યારે, એવી કંઈ ખાસ ભૂખે નથી લાગી. આપણે આગળ રસ્તામાં નાસ્તો કરીશું, તો અહીંયાથી આપણે પોચા પગલે નીકળી જઈએ. ભલે હાલ ભાઈબંધ, પાછા આવીએ ત્યારે મળીએ. ચાલો મિત્રો. તો મિત્રો આપણે બોટાદ પહોંચી ગયા અને આપણે મસ્તીનો ગરમા ગરમ ગાંઠિયાનો ઓર્ડર દઈ દીધો છે આ ભાઈને. કે વણેલા નહીં મળે, ફાફડા ઓનલી. પછી જીગરભાઈ કે તો ફાફડા બનાવી નાખે, એમાં હું મૂંઝાણો હતો. ફટાફટ બનાવ, બીજી વાત નહીં. હું ભાઈ તમારું નામ શું હે? શિવાભાઈના ગાંઠિયા ખાઈ બોટાદ અંદર આપણે હવારમાં, બરોબર. શિવાભાઈનો તમને બોટ બતાવી દઉં. એટલે તમે ભાઈના શું કહે ફાફડી ગાંઠિયા આમ શું કહે કાયદેસર આમ ફૂફારા મારે એવા, કંઈ ન ઘટે. શિવાભાઈના ગાંઠિયા બોટાદ ખાતે. આપણે બોટાદના ગાંઠિયા વાઠિયા કાંઈ નીકળી ગયા છીએ. અને આમ જો રસ્તામાં તમને બોટાદનો કપા બતાવું, એવડો કપા થઈ ગયો બોલો અહીંયા. અને મસ્તીનો નરવાહટ વાળો કપા, નથી કઈ રોગ બોગ એવો મસ્ત કપા, જો લીલો છમ ઘાટો એવી રીતના હે. અને આપણે હવે ધીરે ધીરે નીકળી ગયા છીએ. પાડિયાદ પૂગવા આવ્યા છીએ, 5 કિલોમીટર જેવું છે. પછી ડાયરેક્ટ રાજકોટ. જો આ બોટાદ રાજકોટની બસ જાય. રાજકોટ તો મિત્રો આપણે ક્યાં પૂગ્યા તમને ખબર હે? આપણે પહોંચી ગયા હિંગોળગઢના કિલ્લે. આ રહ્યો કિલ્લો, બરોબર. આપણે પહોંચી ગયા હિંગોળગઢના કિલ્લે, અને ઝીણા છાંટા પડે છાબુકિયા જેવા. એટલે આપણે નડતા નથી કઈ, પણ આમ જો એની રોશની જોવો તમે કંઈક આમ ગજબની એમ. એ લીલુંછમ વાતાવરણ, એ આમ શું કહેવાય ઠંડુ ઝીણું છાંટો પડતો હોય, કંઈ ન ઘટે એમ. ગજબનું વાતાવરણ. એમાંય તમારી ઊભી એકાદો ફોટો પડ્યો હોય. તો મિત્રો તમારા બધાના સપોર્ટથી આપણે ફાઇનલી એક ગાડી લઈ લીધી. નવી ટીકડેટી જસદણના શોરૂમમાંથી સોડાવી. જોઉં તમે ગાડીની કન્ડિશન કંઈ ન ઘટે. આપણે આ ગાડી સોડાવી લીધી છે, તમે જોઈ શકો છો. Two hours later. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા આપણા રૂમે. સાળંગપુરથી આપણે આપણા રૂમે પહોંચી ગયા. અને આપણી બડુડીની તમને હાલત બતાવું. જો તમે
કેવી વાંચી ભાઈ આખો વાંચલો કાચતા હું પૂરું હોય અંદરથી તમે આરીસામ જો ને તો કઈ દેખાય જ નથી, એવી હાલત થઈ ગઈ કેમ કે ચાલુમાં ઘણી જગ્યાએ વરસાદ આપણે ભટકો તો. હવે આપણે રૂમે પહોંચી ગયા ઈ ને પાછા આડા હોય આમ. હવે તો આપણે શું કહેવાય આ વિડીયોને અહીં સુધી જ રાખીએ. આવા જ અવનવા કન્ટેન્ટો સાથે મળતા રહેશું. જય હિન્દ, જય ભારત.